આજની ધર્મકથા. પ્રણામ. નૈવેદ્ય પૂજા. ગોત્રકર્મના આધારે આ પૂજાની વાત આ ઢાળમાં જે રીતે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે કરી છે એ કદાચ જૈન ધર્મને માનતા દરેકે દરેક વ્યક્તિએ વાંચવા, સાંભળવા અને સમજવા જેવી છે. આપણે નાનપણથી જન્મ્યા ત્યારથી એક વસ્તુ શીખ્યા, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ. થોડા સમજણા થયા ત્યારથી આપણે જેટલી પણ આરાધના કરવાની શરૂઆત કરી એ બધામાં આપણને હંમેશા આવું સંભળાતું ગયું કે મોક્ષે જવું છે, મોક્ષે જવું છે, મોક્ષે જવું છે. જરાક ધર્મકાર્યની અંદરમાં જોડાતા ગયા અને અક્ષત પૂજા વગેરે પૂજા કરતા થયા ત્યારથી સિદ્ધશિલા દોરવાનું એ આપણે શરૂ કર્યું અને આપણને આવું શીખવાડવામાં આવ્યું, આપણે શીખ્યા, આપણને વાંચવામાં આવ્યું, આપણને પ્રવચન વગેરેમાં સંભળાવવામાં આવ્યું કે ભાઈ આ ચાર ગતિરૂપ સંસારમાંથી દર્શન, જ્ઞાન ને ચારિત્ર એની આરાધના કરી અને સિદ્ધશિલાની ઉપર જવાનું છે. નાનપણથી દરેકે દરેક વ્યક્તિ આ રીતે તૈયાર થતો આવ્યો. એક તપ કરે, ક્રિયા કરે, ઉપવાસ કરે, આરાધનાઓ કરે. કારણ શું? આશય શું? આશય એક જ કે મોક્ષે જવું છે. આ ઢાળની અંદરમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે જે આપણી માટે ઉપકાર કર્યો છે એ છે કે એમણે આ મોક્ષ નામની જે જગ્યા છે, સિદ્ધશિલા નામનું જે સ્થળ, આમ દેખીતું સ્થળ, આમ તો કોઈ સ્પેસિફિક સ્થળ નથી, પણ તેમ છતાં ત્યાંનું વર્ણન આપણી સામે મૂક્યું. આજે અધિકાંશ લોકોને આપણે પૂછશું કે ભાઈ એક્ઝેક્ટલી સિદ્ધશિલા એટલે શું, મોક્ષ એટલે શું, તો આપણે કદાચ વિમાસણમાં મુકાઈએ. કારણ કે લોકોને એનું એજ્યુકેશન હજી એટલું નથી મળ્યું કે વોટ એક્ઝેક્ટલી સિદ્ધશિલા મીન્સ, સિદ્ધ થવું એટલે શું. અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબે એ વાત બહુ જ સરસ રીતે લખીને મોકલી. સૌથી પહેલાં એમણે વિગ્રહ ગતિની વાત કરી, ઊંચ નીચ ગોત્ર જે છે એની વાત કરી કે ભાઈ એ કેવી રીતે બંધાય. અને પછી જ્યારે પરમાત્માની પાસે માંગણી કરવાની વાત આવી ત્યારે એમણે શું કહ્યું? ઊંચ નીચે ગોત્રે તે હોવે કારણ દૂર કરી જઈએ, અરિહા આગે રાગે માગો સેવકને શિવ દીજીએ. ભગવાનની પાસે રાગપૂર્વક, અનુરાગપૂર્વક, આસક્તિપૂર્વક માંગણી કરવાની છે કે ભગવાન મને મોક્ષ આપો, મને આ ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ આ બધાની ઝંઝાળમાંથી મુક્ત કરાવો. હવે જે માંગ્યું છે એનું વર્ણન શરૂ કર્યું. અગુરુ લઘુપદ ગોત્ર વિનાશી પામ્યા બંધન ચીજીએ, યોગી વિયોગી રહેત અયોગી ચરમતી ભાગ ઘટી જઈએ. કેવું છે? તો કે અગુરુ લઘુપદ છે, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, કોઈ પણ પ્રકારના ભેદ એ જ્યાં નથી એવું આ સ્થાન છે. યોગનો વિયોગ. કયા કયા યોગનો? તો કે મન યોગ, વચન યોગ, કાય યોગ, ત્રણમાંથી એક પણ યોગ જ્યાં નથી. મન જ નથી, શબ્દો નથી, કારણ કે શરીર નથી. તો ત્રણેયમાંથી એક પણ વસ્તુ જ્યાં નથી એવો આ યોગનો વિયોગ કરાવનાર અયોગી પદ. આ એનું એક બીજું લક્ષણ મૂક્યું, એની બીજી ડેફિનેશન મૂકી. હવે ત્રીજી ડેફિનેશન મૂકે છે, ચરમતી ભાગ ઘટી જઈએ. એટલે શું? તો કે જે જીવ મોક્ષે જાય છે અહીંયાથી, મનુષ્યપણામાંથી, એનું શરીર, એની જે સાઈઝ છે એ સાઈઝનો 1/3 ભાગ એના એટલા આત્મપ્રદેશો લઈને એ ત્યાં જાય છે. એનું આંકલન કર્યું. એવું પણ નહીં કે લખીને મૂકી દીધું, હવે એને ડિટેલિંગ કરે છે. આત્મપ્રદેશમયી અવગાહન શિવ ક્ષેત્રે તે રહી જઈએ,
32 અંગુલ લઘુ અવગાહન ક્ષેત્ર સમી ગુરુ લીજીએ. સિદ્ધ ક્ષેત્રમાં જીવ આપણે અહીંયા પૂછીએ કે ભાઈ આ માણસ છે તો તરત પૂછે કે ભાઈ શું છે, એ કેટલા ઇંચનો છે, શું છે, 5 ફૂટ 2 ઇંચ, 6 ફૂટ 8 ફૂટ. આના દ્વારા આપણે માણસો કેવા છે એનો એક અંદાજ મેળવીએ. તો આવો જ એક પ્રશ્ન અંદરથી સહજપણે થાય કે ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં શું હશે, લોકોની સિદ્ધ ભગવંતોની હાઈટ શું હશે. તો એની વાત અહીંયા મૂકે છે. સૌથી પહેલી વાત મૂકે છે કે આ અવગાઓના એ અપૌદ્ગલિક છે, ત્યાં કોઈ પણ પ્રકારનું પૂદગલ પ્રવેશતું નથી. તો પૂદગલ અગર નથી તો શું છે, તો કે ત્યાં આત્મપ્રદેશો છે. આપણું શરીર અત્યારે જે છે ને બહારનું સ્ટ્રક્ચર આખું એ પૂદગલના આધાર ઉપર બનેલું છે. એની અંદર જે આપણને ખરેખર જીવાડે છે, જેના આધાર ઉપર આપણે જીવતા છે કે મરીએ છીએ, મરેલા છીએ, એ નક્કી થાય એ આત્મપ્રદેશો છે. તો પૂદગલનું શરીર નીકળી જશે તો શું બચશે, તો કે આત્મપ્રદેશો. એ દેખાય છે તો કે ના, એ અરૂપી છે, એ સૂંઘાતા નથી, એ દેખાતા નથી, એ સંભળાતા નથી, એ કાંઈ નથી. તો આવા પૂદગલના આધારથી ન પકડી શકાતા એવા આત્મપ્રદેશો એ જ ત્યાં હોય છે. એટલે આપણે અગર સિદ્ધશિલાની સાઇટ જોવા જઈએ તો આપણને ત્યાં દેખાશે કંઈ જ નહીં. અનંત આત્માઓ ત્યાં હશે અને તેમ છતાં આપણને દેખાશે કંઈ નહીં. અલબત્ત આ શક્ય જ નથી, પણ સામાન્ય અત્યારે આપણે રૂપક રીતે વાત કરીએ કે ત્યાં કંઈ જ દેખાશે નહીં અને તેમ છતાં અનંત આત્માઓ ત્યાં રહેતા હશે. તો આ આત્માઓ કઈ રીતે રહેતા હશે એનું એક કેલ્ક્યુલેશન એમણે આપ્યું કે સપોઝ અહીંયાથી કોઈ એક વ્યક્તિ કાળ કરી ગયો, સિદ્ધશિલા એટલે કેવળ જ્ઞાન થઈ ગયું અને નિર્વાણ પામ્યા, તો એ ત્યાં ઉપર જશે જ્યારે, ત્યારે 1/3 ઓફ હિઝ બોડી સાઇઝ એ ઉપર એના આત્મપ્રદેશો એટલા પાર્ટની અંદરમાં ત્યાં અનંતકાળ સુધી રહેશે. સપોઝ આપણે ત્યાં મિનિમમ કેટલી હાઇટનો વ્યક્તિ મોક્ષે જાય, મનુષ્ય હોય તો એને મૂક્યું કે 2 હાથની અવગાહનાવાળો મનુષ્ય એ મોક્ષે જઈ શકવાની અધિકારી છે. 2 હાથનું મિનિમમ બોડી સ્ટ્રક્ચર જેનું હોય એવા મનુષ્યથી શરૂઆત થાય. તો 2 હાથવાળો મોક્ષે જાય તો એનો શરીરનો 2/3 ભાગ એટલે 32 આંગળ, આ 32 આંગળથી લઈ અને આત્મપ્રદેશો શરૂ થાય. અને એક્સ્ટ્રીમ હાઇટ કેટલી હોય ઉત્કૃષ્ટ અવગાના, તો કે ત્યાં 333 ધનુષ્ય અને 32 આંગળ જેટલી સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાના હોય છે ત્યાં. એટલે એ કઈ રીતે થયું, તો કે અહીંયા 500 ધનુષ્યની કાયા હોવી એ એક્સ્ટ્રીમ છે. 500 ધનુષ્યથી ઊંચી વ્યક્તિ આ સૃષ્ટિ ઉપર શક્ય જ નથી. તો 500 ધનુષ્યની કાયાવાળા વ્યક્તિઓ જ્યારે મોક્ષે જાય ત્યારે ત્યાં ગયા પછી એમની સાઇઝ, એમની હાઇટ શું હોય, એમની એ કેટલું શરીરનું ક્ષેત્રફળ લઈને જાય આત્મપ્રદેશોનું, તો એ આવે છે આ 333 ધનુષ્ય અને 32 આંગળ. હવે આની પછીની હજી એક માહિતી આપણને આપે છે કે ત્યાં જીવો કઈ રીતે રહે છે. તો એ લોકો મસ્તક સમ સગલી લોકાંતે ગુરુગમ ભાવપતિજીએ અગુરુ લઘુ અવગાહના એકે સિદ્ધ અનંત નમી છે. અવગાહના એટલે કે બધાની પોતાનું શરીરનું ડાયમેન્શન એ બધા સિદ્ધોની ભલે અલગ અલગ હોય, પણ બધાના મસ્તક પ્રદેશો તો લોકાંતે લોકના અંત ભાગ સાથે અડેલા હોય. એટલે આપણે સમજીએ કે કોઈ એક દોરી છે, એ દોરી ઉપર કેટલીક વસ્તુ લટકી છે. હવે જે લટકવા માટે જે દોરી બાંધેલી છે, જેના દ્વારા આ વસ્તુઓ લટકી છે, એ નાની મોટી પણ હોઈ શકે, પણ બધી જ વસ્તુઓ અંતે ઉપર જે દોરી બાંધી છે એને જ અડીને રહેલી હોય. બસ સિદ્ધશિલાની અંદરમાં એક્ઝેક્ટ પરિસ્થિતિ આ છે કે નાનામાં નાનું શરીર કેમ ન હોય અને ઊંચામાં ઊંચું 333 ધનુષ્ય અને 2 આંગળનું શરીર કેમ ન હોય, એટલે આત્મપ્રદેશો કેમ ન હોય, પણ બધાનું મસ્તક એક જ સાથે લોકના અંતે જે છેડે ભાગ આવેલો છે એનાથી ટચ થયેલો છે.
પછી નીચેથી બધાનું સાઇઝ ને ડાયમેન્શન બદલાતું જાય, પણ ઉપર બધા જ એક જ લાઇનને અડેલા છે. આપણે અત્યારે સિદ્ધશિલા ડ્રો કરીએ છીએ અક્ષત પૂજાની અંદરમાં, એ શિલા જે ડ્રો કરી એની ઉપર એક લાઈન આપણે કરીએ છીએ. એ જે લાઈન છે એ લાઈન છે કે જેને અડીને દરેક સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશો છે. તો આ એક સિદ્ધશિલાનું સ્વરૂપ છે કે જે આપણે બધાએ સમજવું બહુ આવશ્યક છે કે આખો દિવસ જે આપણે મોક્ષ 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 કરીએ છીએ એ એક્ઝેક્ટલી કેવું છે ખબર તો હોવી જોઈશે ને. મારે આગળ કંઈક ફરવા જવું છે તો મને ખબર તો હોવી જોઈશે કે ભાઈ ત્યાં શું શું છે, કેવું હોય. તો જ્યાં મારે અનંતકાળ રહેવું છે એની જાણકારી મેળવ્યા વિના મને એ સ્થાન વિશે અહોભાવ કેવી રીતે થાય, મને એ સ્થાનનો રસ કેવી રીતે જાગે. તો કેવું એ સ્થાન છે એનું વર્ણન એમણે અહીંયા મૂક્યું આ ડાયમેન્શન વાઇઝ કે ભાઈ ત્યાં અગુરુ લઘુપણું છે, ત્યાં ફક્ત આત્મપ્રદેશો જ છે, શરીર નથી, શરીરને લગતી કોઈ ઘટના જ નથી, પૂતગલને લગતી ફક્ત આત્મપ્રદેશ કે જે અરૂપી છે, દેખાતા નથી. પણ તેમ છતાં કેવળ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જે જોયું છે એ અરૂપીને પણ જે જોઈ શકે છે એ કેવળ જ્ઞાનીના જ્ઞાનથી જોવાયેલી ઘટના એમણે આપણી સાથે શેર કરી કે જુઓ ત્યાંનું સ્ટ્રક્ચર એવું છે કે લોકાંત જે છે ત્યાં દરેક આત્મપ્રદેશો મસ્તકથી જેમ જોડાયેલા હોય એવી રીતે બધા જ મસ્તકથી એને જોડાયા છે, અને પછી પોતાની અવગાહના પ્રમાણે એ લોકો ત્યાં અનંતકાળ સુધી ત્યાં રહેતા હોય. હવે પ્રશ્ન થાય કે એવડી કેટલી મોટી હશે કે ભાઈ આટલા બધા લોકો ત્યાં જાય છે છતાંય સમાઈ જાય છે. તો બહુ સિમ્પલ એનો જવાબ છે કે સમય એટલા માટે જાય છે કે ત્યાં કોઈની પોતાની અલગથી બાંધેલી કોઈ સ્ક્વેર ફીટની જગ્યાઓ જ નથી, શરીર જ નથી, એટલે રોકાયેલી જગ્યા નથી. આત્મપ્રદેશ છે એ તો અરૂપી જ છે. હવા એ અરૂપી છે. હવે હવા ઉપર કેટલી હવા આવે તો જગ્યા રોકાઈ જાય, આવું તો શક્ય જ ન થાય. તો એવી રીતે આત્મપ્રદેશો ઉપર આત્મપ્રદેશો, આત્મપ્રદેશો ઉપર આત્મપ્રદેશ, આવું અનંતકાળ સુધી અનંત આત્માઓ માટે થશે, અનંત આત્મપ્રદેશો આવશે તો પણ ત્યાં ક્યારે હાઉસફુલ થવાનું નથી. કેમ? કારણ કે આ અરૂપી તત્વો છે, એ લોકો બાકાયદા કોઈ જગ્યા રોકતા જ નથી. તો આ પદ્ધતિ ત્યાંની સિદ્ધશિલાનું સ્ટ્રક્ચર. ફરસિત દેશ પ્રદેશ અસંખ્ય ગુણ અનંત ઠવીજીએ શ્રી શુભ વીર જિનેશ્વર આગમ અમૃત નો રસ પીજીએ. આપણને આનંદ થાય કે જગતનો એકમાત્ર શાસન, એકમાત્ર ધર્મ એવો છે કે જેણે આ મોક્ષની વ્યાખ્યા મૂકી છે. તમે જુઓ અન્ય કોઈ પણ ધર્મો જોઈ લો, ઇસ્લામ વગેરે તો છોડી દઈએ, ક્રિશ્ચન વગેરે કે જે અનાત્મવાદી છે એ લોકોને છોડી દઈએ, એને તો કંઈ એને આત્માને જ સ્વીકાર્યો નથી તો હવે આ સ્થાનને તો શું વાત કરશે. પણ જે લોકોએ આત્મવાદી ધર્મ છે, જે લોકોએ આત્મા સ્વીકાર્યો છે, એવા જે ધર્મો છે હિન્દુ ધર્મના, એમણે પણ અંતે વૈકુંઠ છે કે એવી રીતે આ વાતોને મૂકી દીધી કે ભાઈ ભગવાનમાં સમાય છે, આને મોક્ષ કીધો. પણ ટેકનિકલી મોક્ષ એ એક અલગ જગ્યા, એક અલગ સ્થાન છે સિદ્ધશિલા, કે જ્યાં જીવ પોતે પોતાની સ્વતંત્રતા સાથે અનંત કાળ સુધી જીવે છે. એ કોઈનામાં સમાતો નથી, એ પોતે જ પોતાના અસ્તિત્વ સાથે જાય છે, વન થર્ડ આત્મપ્રદેશો લઈને જાય છે. આખી વાત જો કોઈએ મૂકી શક્યા છે, ન બૌદ્ધ ધર્મ ન કોઈ પણ ધર્મ, તો એ ફક્ત ને ફક્ત છે પરમાત્માનું શાસન, સર્વજ્ઞોની વાત. અને એટલે જ આપણે ત્યાં સર્વજ્ઞ પ્રણીત ધર્મ એ હંમેશા મુકાયો. કોઈ એક લૌકિક વ્યક્તિ કે છદ્મસ્થ વ્યક્તિ દ્વારા જે ધર્મ કહેવાય છે એ ધર્મ મારી માટે પ્રમાણ નથી. મારી માટે પ્રમાણ શું છે તો કે કેવલી પન્નત્તો ધમ્મો, કેવળ જ્ઞાની ભગવંતોએ જે પ્રણીત કર્યો છે એ ધર્મ મારી માટે પ્રમાણ છે. તો આ એની સૂક્ષ્મતા જુઓ કે કેવળ જ્ઞાનીએ પ્રણીત ધર્મ કેટલો બધો સૂક્ષ્મ છે કે જે અરૂપી છે એની પણ વાત, એનું પણ વર્ણન અહીંયા મૂક્યું. આપણે જ્યાં જવાનું છે ડેસ્ટિનેશન, એનું પણ વર્ણન અહીંયા કેવળ જ્ઞાનના આધારે આગમો લખાયા. આગમના આધારે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ જેવા મહાપુરુષોએ આપણને જે આપણા સુધી પહોંચાડ્યું છે આપણી ભાષામાં, એ ભાષાની વાત અહીંયા મૂકી. એક અવગાહનામાં વર્તતા સિદ્ધોના અસંખ્યાત દેશ અને પ્રદેશોને સ્પર્શીને વર્તતા સિદ્ધો એ અનંત ગુણા હોય છે.
એટલે કે એક સિદ્ધાત્માના જુદા જુદા પ્રદેશો સાથે સ્પર્શીને રહેલા સિદ્ધો અનંત ગણા. જે આપણે વાત થઈ હતી કે એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, આવું અનંત થઈ શકે. કેમ? કારણ કે રૂપી જ નથી, એ અરૂપી છે. એટલે સ્પેસિફિક કોઈ જગ્યા રોકાતું જ નથી, બ્લોક જ નથી થતી. તો એ રીતે સિદ્ધશિલામાં અનંત આત્માઓ જઈ શકે છે અને રહી શકે છે. શ્રી શુભ એવા વીર પ્રભુના આગમનો આ બધો અમૃતરસ છે, એને પીવાનો છે. આગમના અમીરસનું પાન કરવાથી આ બધું જ સમજી શકાય એવું છે. આપણને આવી વિચારણા, આવા પ્રશ્નો થવા જ જોઈએ અને એના જવાબ મેળવવા માટે આપણે મથવું જ જોઈએ. બહુ સામાન્ય કક્ષાનું વાંચન, સામાન્ય કક્ષાની વાતો, એનાથી ઉપર ઉઠવું જ જોઈએ. આપણે ધર્મમાં જોડાતા બુદ્ધિજીવી વ્યક્તિઓએ હંમેશા દરેક વસ્તુના પ્રશ્નો એને સંતોષવા માટે યોગ્ય સ્થાનોએ યોગ્ય શ્રદ્ધાપૂર્વક યોગ્ય પ્રમાણે એની યોગ્યતા પ્રમાણેનું આંકલન કરવા માટે ભણવું બહુ જરૂરી છે. તો જ આપણે આપણી ઊંડાઈને પામી શકશું. આમ કોઈકે કહી દીધું ને આપણે સાંભળી લીધું ને એ પતી ગયું એમ નહીં. એમાં જિજ્ઞાસા થવી જોઈએ. અગર કમાવા જઈએ છીએ તો કેટલા પ્રશ્નો કરીએ છીએ. તો ભાઈ મોક્ષે જવું છે તો પ્રશ્નો કેમ નથી થતા? પ્રશ્નો થવા જ જોઈએ. અને પ્રશ્નો કમિટેડલી થવા જોઈએ. એટલું કમિટમેન્ટ જોઈએ કે એની માટે જે કરવું પડે, વાંચન, અભ્યાસ, એ બધું કરવાની પણ તૈયારી હોવી જોઈએ. પૂજ્ય હરિભદ્ર રસોઈ મહારાજ સાહેબ આટલો પ્રખર વિરોધ હતો પણ પોતાને એક વાક્ય ન સમજાયું તો એની માટે છેક બધો સંસાર છોડી અને પોતાને જેનો વિરોધ હતો એ મતની અંદરમાં પણ પ્રવેશવા તૈયાર થઈ ગયેલા અને એમણે દીક્ષા લીધેલી. આપણે તો આ જ મતના છે. આપણે તો બીજો કોઈ મોટો ભોગ આપવાનો નથી. સમયનો અને બુદ્ધિનો ભોગ આપવાનો છે. એ પણ નહીં આપીએ અને ફક્ત આમ પરાવલંબીની જેમ બેઠા રહેશો કે લોકો બોલે ને આપણે સાંભળી લીધું અને એના દ્વારા આપણે ઠીક છે આવું કંઈક કરવા લાગ્યા. કેમ? આમ સંઘની વ્યક્તિઓ છે આપણે, પોતાની સંજ્ઞાને કેમ નથી ભેળવતા? આવો પ્રશ્ન થવો જ જોઈએ અને આવા પ્રશ્નોની પાછળ પડવું જોઈએ. ખરેખર સંજ્ઞીપણાનું સાર્થક્ય જ આ છે કે આપણે આ બધી વસ્તુઓના ઊંડાણમાં જઈએ. જે કેવલી ભગવંતો બોલ્યા છે, આવતીકાલે કદાચ તિર્યંચમાં હશું, નરકમાં હશું, દેવલોકમાં હશું, ત્યારે આ સંજ્ઞીપણું આપણને નહીં કામમાં આવે. ત્યારે આ મનુષ્યપણાની સંજ્ઞા એ જ આપણને આ ઊંડાણમાં લઈ જવા માટે સક્ષમ છે. તો એવા સમયે આપણે બીજી બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ થઈએ અને આ જ વિશેષતા જેની છે એને સેવીએ જ નહીં તો કેવું ગણાય? કોઈ માણસ કાશ્મીર ગયો અને બરફ જોયા વગર આવ્યો, મૂર્ખ ગણાશે. બસ એના જેવી સ્થિતિ થશે. તો આ વાતોને વિશેષપણે સંજ્ઞીપણું પામ્યા પછી બુદ્ધિના ઉપયોગપૂર્વક તર્કબદ્ધ રીતે મનમાં સંસ્કાર પાડવાની વાત, આત્મા પર સંસ્કાર પાડવા માટે આ ભાવ છે. તો આવી બધી વાતો, જ્યાં જવું છે એ ડેસ્ટિનેશનની વાતો એ અહીંયા કરી અને નૈવેદ્ય પૂજાનું સમાપન કરે છે. અને છેલ્લે કે છે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ નિવારણાય અગુરુ લઘુ ગુણ પ્રાપણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય નૈવેદ્યમ યજામહે સ્વાહા. હે ભગવાન, હું આ નૈવેદ્ય પૂજા કેમ કરું છું? મારે આવું અગુરુ લઘુપણું પ્રાપ્ત કરવું છે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, એવું સ્થાન, કોઈ ભેદ નથી જ્યાં, એવું સ્થાન એને મારે પ્રાપ્ત કરવું છે. એટલે હું આપને આ નૈવેદ્ય સમર્પિત કરું છું. આજે વર્ધમાન સ્વામી ભગવાનનો કેવળ જ્ઞાન કલ્યાણક. આજે એ દિવસ છે કે જે દિવસ ન આવ્યો હોત તો આજે આપણે આવી કોઈ પણ વાતોની વિચારણા પણ ન કરી શક્યા હોત. 12.5 વર્ષની ઘોર સાધના, એના અંતે પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન, એ દિવસ આ છે. અનંત જ્ઞાનનો વિસ્ફોટ ભગવાનને થયો અને વિસ્ફોટના આધારે જે જ્ઞાન આપણા સુધી પ્રકાશ્યું એ આગમ સ્વરૂપે આપણને મળ્યું. એ બધાનું મૂળ આ કેવળ જ્ઞાન કલ્યાણક. આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ, એમનું આજે કેવળ જ્ઞાન કલ્યાણક. આમ દરેકે દરેક તીર્થંકર પરમાત્માના કેવળ જ્ઞાન કલ્યાણકો એ સેવવા યોગ્ય જ છે. પણ આપણી પાત્રતાનો વિકાસ બહુ વિશેષપણે એના પર આધાર રાખે છે કે આપણા સૌથી નજીકના ઉપકારી, જેમના ઉપકારનું વર્ણન થઈ શકે એમ નથી, એવા તત્વનું આજે એ અનંત જ્ઞાનની પ્રાપ્તિનો દિવસ, આ અગુરુ લઘુપણાની પ્રાપ્તિનો દિવસ, એનું મૂળ જે છે કેવળ જ્ઞાન, એ દિવસને પણ જો આપણે ન ઉજવી શકીએ તો એ આપણી કમનસીબી ગણાય. શું કરશું ઉજવવા માટે?
સામાન્યપણે દેરાસરમાં આરાધના ભક્તિ સ્તવના એમનું કાઢી લેશું એવું આપણે બેસવું જોઈએ અને એ વર્ધમાન સ્વામી ભગવાનની સાથે વાત કરવી જોઈએ કે ભગવાન તમારું અનંત જ્ઞાન પ્રગટ આજે થયું, મારું કેમ નથી થતું અનાદિકાળથી, હું ક્યાં અટકું છું? એનો જવાબ તમે મને અંદરમાં મારી ભીતરમાં મને આપો. અને આ પ્રયાસ જે એકવાર શરૂ થાય એ સાતત્યપૂર્વક ચાલવો જોઈએ, અંદરથી જ જવાબ મળવાનો અને ભીતરમાં જ કેવળ જ્ઞાન છે જે આપણે પ્રગટ કરવાનું છે. આપણે બહારથી કોઈ વસ્તુ ખેંચીને કે કમાઈને નથી લાવવાની, આપણે અંદરના જ જ્ઞાનને પ્રગટ કરવાનું છે બહાર. તો પ્રયાસ અંદરમાં જ થવો જોઈએ. બહારના પ્રયાસો એ આપણને ફક્ત અંદરના પ્રયાસની દિશા સૂચન માટે છે અને અંદરમાં ઉતરવા માટેની સહાયકતા ઊભી કરવા માટે છે. દરેક બહારની પ્રક્રિયા એ ફક્ત ભીતરમાં જવા માટે જ છે. તો આવું ભીતરનું સમ્યક દર્શન, એના આધાર ઉપર આગળ વધતા વધતા અનંત દર્શન, અનંત જ્ઞાન એ આપણું પ્રગટ થાય. એનું આલંબન આપણે કોનું લઈએ તો કે આજે આપણા સૌથી નજીકના ઉપકારી એવા વર્ધમાન સ્વામી ભગવાનનું આજે અનંત જ્ઞાન અનંત દર્શન પ્રગટ થયું હતું. તો એમની આરાધના, એમના પ્રત્યેનો અહોભાવ પરાકાષ્ઠાએ લઈ જવાનો પ્રયત્ન થાય એવી કંઈક ઘટના આજે આપણે કરી શકીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.